જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સપ્લિમેન્ટરી રીડમાં 13th રીડના અલગ અલગ પેરેગ્રાફ્સને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પેરેગ્રાફની અંદર જોયું કે સવારના 5:30 વાગ્યાની આસપાસ બચેન્દ્રી પાલ અને એના સાથીદારો જે હોય છે તે ઉઠી વ્યવસ્થિત નાસ્તો કરી અને તંબુની બહાર નીકળે છે અને આગળ તે પોતે જવા માટે નીકળે છે. ત્યારે એ સમયની અંદર પોતે મનોમન આ રીતના 3 વ્યક્તિઓ વિચારે છે કે આજે શિખર ઉપર જવું છે, તે શિખરની અંદર એક જ દિવસની અંદર ટોપ પર જવાનું અને પાછું ફરવું પડે. તો કદાચ આની અંદર એંગ દોરજીની ઉંમર વધુ હતી તો એના કારણે એના પગ થાકી પણ જાય અને બીજું કે પોતે ઓક્સિજનનો ઉપયોગ પણ કરતા નહોતા એમ, તો એના માટે એક રિસ્ક પણ હતું એમ. તોય છતાં તેઓ આ રીતના આગળ જવા માટે નીકળે છે અને જ્યારે સવારના 6:20 વાગે એક્ઝેક્ટ આ રીતના નીકળે ત્યારે દિવસ પણ ઉગી ગયો હોય અને એ સમયની અંદર શાંત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોય, પણ એ સમયની અંદર ઠંડી એટલી બધી વધુ હોય છે કે જેના કારણે આ વ્યક્તિઓએ પોતાને શરીરને ઢાંકવા માટે કોસ્ચ્યુમ જે હોય સાથે તેનો ફરજિયાતપણે એને ઉપયોગ કરવો પડે એમ. તો આ રીતે આપણે પેરેગ્રાફની અંદર જોયું. હવે ત્યાર પછી આપણે આગળના પેરેગ્રાફ જોઈ તો કે ધ સ્ટીપ. સ્ટીપ એટલે કરાર, બરાબર? કરાર, પગથિયા જે આપણે કહેતા હોય એ અર્થમાં સ્ટીપ શબ્દ. ઓલો કરાર નહીં, જે આપણે કોલોબરેશન કંપની સાથે કરતા હોય ને કરાર કરતા હોય એ અર્થમાં કરાર શબ્દ નથી એમ, બરાબર? એટલે સ્ટીપ એટલે કરાર. ફ્રોઝન સ્લોપ્સ. ફ્રોઝન એટલે થીજી ગયેલા અને સ્લોપ્સ એટલે ઢાળ. એટલે આખો શબ્દ થયો ફ્રોઝન સ્લોપ્સ એટલે થીજી ગયેલા ઢાળ. વેર એઝ હાર્ડ એન્ડ બ્રિટલ. બ્રિટલ એટલે બટકણા, બટકી જાય તેવા. એઝ શીટ્સ ઓફ ગ્લાસ. શીટ્સ ઓફ ગ્લાસ એટલે કાચની શીટ, બરાબર? આપણને શીટ શબ્દ જે એનો સ્પેલિંગ SHEET, બરાબર? ફાઈબરની શીટ હોય, કાચની શીટ હોય, જે આપણે અલગ અલગ રીતના હોય શીટ, એને કીધું અહીંયા શીટ શબ્દ એટલે કાચની શીટ. વી હેડ ટુ યુઝ ધ આઈસ એક્સ. આઈસ એક્સ એટલે બરફ પરની કુહાડી. ટ્રેકિંગ માટે જે જતા હોય ને જે કુહાડીનો ઉપયોગ કરે એને આઈસ એક્સ કહેવાય. જે આર્મીના માણસો પણ કોઈ આ રીતના એવી ઊંચી જગ્યાએ જવું હોય તો એ એક્સનો પણ એ પોતે ઉપયોગ કરતા હોય એમ, બરાબર? અહીંયા આપણને આપ્યું જો હેડ ટુ. હેડ ટુ એટલે કોઈ પરિસ્થિતિ એવી હોય ને કામ કરવું પડતું હોય તો એને આપણે કહેવાય હેડ ટુ, બરાબર? એના માટે આપણે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ આ મોડલ ઓક્ઝિલરી વપરાય એમ, કે પરિસ્થિતિ વસાત જે કામ ફરજિયાત કરવું પડે એના માટે આ મોડલ ઓક્ઝિલરી વપરાય છે. એન્ડ આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ. ટુ કિક એટલે લાત મારવી. ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ. હવે ટૂથ શબ્દ એનું ટીથ છે. હવે આમ ટૂથનો અર્થ આપણે શું થાય? દાંત. એનું બહુવચન હે ટીથ, બરાબર? પણ અહીંયા આપણે પગનો જે આગળનો અંગૂઠો, આગળનો જે ભાગ હોય એ ભાગને આપણે જે શૂઝ પહેરેલા હોય ને આગળનો ભાગ કેમ બેલેન્સ માટે આપણે ઉપયોગ કરવો પડે એને અહીંયા કીધું એ ટીથ, બરાબર? એટલે કે ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પન્સ. ક્રેમ્પન્સ એટલે ખીલાવાળા બૂટ, બરાબર? ટુ બાઇટ. ટુ બાઇટ એટલે ખૂપાવવું, ઘુસાડવું. ઇનટુ ધ ફ્રોઝન સરફેસ. ફ્રોઝન તો આગળ આવી જ ગયો. સરફેસ એટલે સપાટી. આઈ ટુક એવરી સ્ટેપ, બરાબર? સ્ટેપ એટલે ડગલા, પગલા. વેરી ડેલિબરેટલી. અહીંયા ડેલિબરેટલીનો અર્થ છે સાવધાનીથી. ઓમ આપણે ડેલિબરેટલીનો અર્થ બીજો એક થાય એ ઈરાદાપૂર્વક, પણ અહીંયા આપણને જે અર્થ છે ડેલિબરેટલી એટલે સાવધાનીથી. ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચીસ. ડેન્જરસ એટલે ભયજનક અને સ્ટ્રેચીસ એટલે ઢોળાવ, ઢાળ.
બરાબર, આમ નીચેથી એકદમ નીચે આવતા હોય ઢાળ, એને કહેવાય સ્ટ્રેચીસ. હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે ધ સ્ટીપ ફ્રોઝન સ્લોપ્સ વેર એઝ હાર્ડ એન્ડ બ્રિટલ એઝ શીટ્સ ઓફ ગ્લાસ, કે થીજી ગયેલા કરાર ઢાળ કાચની સીટની જેમ સખત અને બટકણા હતા. તો આવું કેમ કીધું કે કાચની સીટ જે સખત અને બટકણા? તો કે કાચ જે ગ્લાસ હોય તો વસ્તુના અર્થમાં એને હાર્ડ ગણવામાં આવે, પણ હાથમાંથી છૂટી જાય નીચે પડે તો એ તૂટી પણ જાય. તો એ રીતના એ બટકણા પણ હોય. તો એમ કેટલા એવા ઢાળય હોય કે દેખાવથી આપણને સોફ્ટ ન લાગતા હોય, હાર્ડ લાગતા હોય, પણ જેવો આપણે પગ મૂકી કાંઈ પણ એવું થાય તો ક્યારેક એ આ રીતના ઢાળે એ પડે પણ ખરા એમ, બરાબર, ત્યાંથી નીચે પણ આવી એમ. તો એટલા માટે આ જે ઢાળ છે એ કાચની સીટની જેમ સખત અને બટકણા હતા. વી હેડ ટુ યુઝ ધ આઈસ એક્સ, કે અમારે બરફ પરની કુહાડીનો ઉપયોગ કરવો પડતો. એન્ડ આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પન્સ ટુ બાઇટ ઇન્ટુ ધ ફ્રોઝન સરફેસ, કે અને મારે થીજી ગયેલી સપાટી પર ખીલાવાળા બૂટના આગળના ભાગને ખૂંપાવવા માટે સખત રીતે લાત મારવી પડતી. કારણ કે વ્યવસ્થિત બેલેન્સ રાખવું હોય તો એટલા માટે શૂઝ જે હતા એ શૂઝનું પણ વ્યવસ્થિત પગનું બેલેન્સ રહેવું જરૂરી છે, તો શરીરનું બેલેન્સ રહે એમ. તો એટલા માટે આગળના ભાગને ક્યારેક લાત મારવી પડે, કારણ કે બરફ એટલો હાર્ડ રીતે જામી ગયો હોય કે એની અંદર એ શૂઝને ખીલાવાળા બૂટ હતા તો પણ એ રાખી શકતા નહીં. બરાબર, ફરીથી કે અમારે બરફ પરની કુહાડીનો ઉપયોગ કરવો પડતો અને મારે થીજી ગયેલી સપાટી પર ખીલાવાળા બૂટને ખૂંપાવવા માટે પગના આગળના ભાગને ખૂબ જ સખત રીતે લાત મારવી પડતી. આઈ ટુક એવરી સ્ટેપ વેરી ડેલિબરેટલી ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચીસ, કે મારે દરેક ભયજનક ઢાળ પર ખૂબ જ સાવધાનીથી દરેક સ્ટેપ લેવા પડતા અથવા પગ મૂકવો પડતો. બરાબર, ફરીથી કે ભયજનક ઢાળ પર ખૂબ જ સાવધાનીથી મારે પગ મૂકવો પડતો. ત્યાર પછીનો પેરેગ્રાફ કે ઇન લેસ દેન 2 hours વી રીચ ધ સમિટ કેમ્પ. એંગ દોરજી લુકડ બેક. લુકડ બેક એટલે પાછળ જોવું. એન્ડ આસ્કડ ઇફ આઈ વોઝ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકી જવું. આઈ રિપ્લાઇડ નો ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ, ખુશી. હી ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી. અગાઉની જે શિખર ઉપર જવાવાળી જે ટુકડી હતી એને અહીંયા કીધું એ સમિટ પાર્ટી એમ. હેડ ટેકન 4 hours ટુ રીચ ધ સમિટ કેમ્પ એન્ડ એડેડ ધેટ. એડેડ એટલે ઉમેરવું, કે ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પેસ. બરાબર, કીપ પેસ એટલે ગતિ જાળવવી, રાખવી નહીં, બરાબર, અને પ્રેઝન્ટ એટલે હાલની એમ. વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM. બરાબર, સમિટ એટલે શિખર, તે તો આપણે કીધું હતું જ. કારણ કે અગાઉની જે ટુકડી હતી એ બપોર પછીના 1 કલાકની આસપાસ તે ત્યાં પહોંચી ગઈ હતી અને એને પહોંચવા માટે 4 કલાક લીધી હતી એમ. તો આ લોકો પણ એવું વિચારે કે જો આપણે એની જે ગતિ હતી એ ગતિ પ્રમાણે આપણે જાય ઉપર તો એ જેમ સમયસર પહોંચી ગયા એમ આપણે પણ પહોંચી જશું એમ. હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે ઇન લેસ દેન 2 hours વી રીચ ધ સમિટ કેમ્પ. કે 2 કલાક કરતાં પણ ઓછા સમયમાં અમે સમિટ કેમ્પ પર પહોંચી ગયા. એંગ દોરજી લુકડ બેક. કે એંગ દોરજીએ પાછળ જોયું. એન્ડ આસ્કડ અને પૂછ્યું ઇફ આઈ વોઝ ટાયર્ડ. કે શું તમે થાકી ગયા? આઈ રિપ્લાઇડ નો
ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ, કે મેં તેના આશ્ચર્ય અને આનંદ માટે જવાબ આપ્યો ના. તો આવું કેમ કીધું? તો કે બચેન્દ્રી પાલી બધાને આ રીતના એવરેજ સર કરવા માટે તે પોતે લઈ ગયા હતા એમ. હવે પોતે જ ના પાડે કે હું તો થાકી ગઈ, મારાથી પહોંચાશે નહીં, તો બીજા લોકો પણ એનાથી જે વધુ ઉંમરવાળા હતા તો એની અંદર પણ કદાચ નિરાશા આવી જાય એમ. તો એ આનંદિત રહીએ, ઉત્સાહમાં રહીએ, એટલા માટે બચેન્દ્રી પાલે પણ એ રીતનો જવાબ આપ્યો એમ કે ના, હું હજી કાંઈ થાકી ગઈ નથી. એટલે કે તેના આશ્ચર્ય અને આનંદ માટે મેં જવાબ આપ્યો ના. હી ટોલ્ડ મી ધેટ, કે તેણે મને કહ્યું કે ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન 4 hours ટુ રીચ ધ સમિટ કેમ્પ, કે વહેલાની ટુકડીએ સમિટ કેમ્પ પર પહોંચવા માટે 4 કલાક લીધી હતી. એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પેસ, કે જો આપણે આપણી હાલની ગતિ જાળવી રાખીએ તો વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM, કે તો આપણે બપોર પછીના 1 વાગ્યા સુધીમાં શિખર પર પહોંચી જશું. બરાબર, ફરીથી કે તેણે મને કહ્યું કે વહેલાની ટુકડીએ સમિટ કેમ્પ પર પહોંચવા માટે 4 કલાક લીધી હતી. તદ ઉપરાંત ઉમેર્યું કે જો આપણે આપણી હાલની ગતિ જાળવી રાખીએ તો બપોર પછીના 1 વાગ્યા સુધીમાં આપણે શિખર પર પહોંચી જશું. ત્યાર પછીનો પેરેગ્રાફ કે લાટુ વોઝ ફોલોવિંગ અસ. બરાબર, અગાઉ આપણે સ્ટોરીમાં કીધું હતું કે એંગ દોરજી અને લાટુ. તો આ લાટુ જે એક નામ છે, જે અન્ય બીજા એંગ દોરજી સિવાયના જે વ્યક્તિ હતા એ લાટુ હતા એમ. બરાબર, તો લાટુ વોઝ ફોલોવિંગ અસ. બરાબર, ફોલોવિંગ એટલે પીછો કરવો. એન્ડ કોટઅપ વિથ, કોટઅપ વિથ એટલે પણ પહોંચવામાં સફળ. ઉપરનો આપણે જે શબ્દ એનો મેઇન અર્થ થાય પહોંચી વળવું. ઉપર જે આપણે શબ્દ હતો ને કે કીપિંગ અપ વિથ, તો કીપિંગ અપ વિથ એટલે આ મેઇન પહોંચી વળવું એમ. અને અહીંયા પહોંચવામાં સફળ થયા હોય તો એને કહેવાય કોટઅપ વિથ, એટલે પહોંચવામાં સફળ થવું. અસ વેન વી રેસ્ટેડ, રેસ્ટેડ એટલે આરામ કરવો. બિલો ધ સાઉથ સમિટ. બરાબર, બિલો એક પ્રેપોઝિશન છે. બિલો એટલે નીચે. કોઈ પણ આપણે દિવાલની જે સપાટી હોય, બ્લેકબોર્ડની સપાટી હોય ને એમાં નીચેની કાંઈ વાત કરતા હોય તો એના માટે પ્રેપોઝિશન આપણે વપરાય બિલો. તો કે વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂવડ ઓન. મૂવડ ઓન એટલે આગળ ચાલવું. લાટુ હેડ બ્રોટ એ નાયલોન રોપ. નાયલોન રોપ એટલે નાયલોનનું દોરડું. સો એંગ દોરજી એન્ડ આઈ રોપડ અપ. રોપડ અપ એટલે વીંટળાઈ જવું. રોપડ અપ એટલે વીંટળાઈ જવું. વાઇલ લાટુ વોકડ ઇન ધ મિડલ હોલ્ડિંગ ધ રોપ. હોલ્ડિંગ એટલે પકડવું. ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ દેન સિક્યુરિટી. આ લીટી ખાસ યાદ રાખવાની, બ્લેન્ક્સમાં પૂછાઈ ગઈ છે. બરાબર, બેલેન્સ એટલે સમતુલન અને સિક્યુરિટી એટલે સલામતી એમ. ધારો કે આપણે આ ટ્રેકિંગ માટે જતા હોય તો સલામતીની જરૂર ન હોય, વધારે આપણે બેલેન્સની જરૂરિયાત હોય. કારણ કે આપણે આમ ચાલીને જતા હોય ને આપણી આસપાસ ભલે 10-12 બોડીગાર્ડ હોય, પણ આપણા શરીરનું જ બેલેન્સ ન રહે તો આપણે પડી જાય એમ. તો એટલા માટે આપણે આ જતા હોય તો અહીંયા બેલેન્સ મેન જરૂરી છે, ખાલી સિક્યુરિટીની જરૂરિયાત નથી. એટલે બ્લેન્ક્સ માટે આવે તો આપણે અહીંયા બેલેન્સ શબ્દ લખવાનો છે. અહીંયા ધેન સિક્યુરિટી શબ્દનો ઉપયોગ કરવાનો નથી. હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે લાટુ વોઝ ફોલોવિંગ અસ, કે લાટુ અમારી પાછળ આવી રહ્યા હતા. એન્ડ કોટ અપ વિથ અસ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ, કે જ્યારે અમે દક્ષિણ શિખરમાં નીચે આરામ કરતા ત્યારે તે અમને પહોંચી વળવામાં સફળ થતા. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂવડ ઓન,
કે થોડોક ચા પીધા પછી અમે આગળ ચાલતા. લાટુ had brought a nylon rope, કે લાટુ એક નાયલોનનું દોરડું લાવ્યા હતા. So young Dorji and I roped up while Latu walked in the middle, holding the rope with one hand, more for balance than security. કે તેથી બેલેન્સ કરતા સિક્યુરિટી માટે જ્યારે લાટુ એક હાથમાં દોરડું પકડીને વચ્ચે ચાલતા ત્યારે એંગ દોરજી અને હું વીંટળાઈ વળતા હતા. કે જે દોરડું હતું એટલું લાંબુ હતું કે જ્યારે કુવાડીનો આમ ઘા કરવામાં આવે તો ઓલા બંને બે વ્યક્તિ હતા એની સાથે હતા એમ, તો એ દોરડું એના ગળાની અંદર શરીરમાં ક્યારેક વીંટળાઈ જતું એમ. ફરીથી કે લાટુ એક નાયલોનનું દોરડું લાવ્યા હતા કે તેથી બેલેન્સ એટલે કે સિક્યુરિટી કરતા બેલેન્સ માટે એક હાથમાં દોરડું પકડીને જ્યારે લાટુ વચ્ચે ચાલતા ત્યારે એંગ દોરજી અને હું વીંટળાઈ વળતા હતા. એટલે કે એંગ દોરજી અને બચેન્દ્રી પાલે એને દોરડું વીંટળાઈ જતું હતું એમ. ત્યાર પછીનો પેરેગ્રાફ કે લાટુ નોટિસ્ડ ધેટ. નોટિસ્ડ એટલે નોંધવું. I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal. Normal એટલે સામાન્ય for these heights. After he increased એટલે વધારવું. The oxygen flow એટલે પ્રવાહ. On my regulator I found even the steeper stretches. બરાબર, આગળ આવી જ ગયો આપણને સ્ટીપ એટલે કરાર, એનો જ શબ્દ એ સ્ટીપર. સ્ટીપર એટલે વધુ કરાર એમ, અને સ્ટ્રેચીસ એટલે ઢોળાવ ઢાળ. કમ્પેરેટિવલી ઇઝી. કમ્પેરેટિવલી એટલે સંપૂર્ણપણે, અને ઇઝી એટલે સરળ. બરાબર, હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે લાટુ નોટિસ ધેટ, કે લાટુએ નોંધ્યું કે I had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal for these heights. કે લાટુએ નોંધ્યું કે સામાન્ય રીતે આ ઊંચાઈ પર 4 લીટર ઓક્સિજન સામે હું દર મિનિટે 2.5 લીટર ઓક્સિજન વડે જ ઉપર ચડી રહી હતી. કે અગાઉની જે ટુકડી સામાન્ય રીતે આ જગ્યાએ જવું હોય તો 4 લીટર ઓક્સિજનની જરૂરિયાત પડે, એની સામે બચેન્દ્રી પાલે એ ફક્ત 2.5 લીટર ઓક્સિજનનો જ ઉપયોગ કરતી હતી. બરાબર, ફરીથી સેન્ટેન્સનું ગુજરાતી કે લાટુએ નોંધ્યું કે સામાન્ય રીતે આ ઊંચાઈ પર દર મિનિટે 4 લીટર ઓક્સિજન સામે હું ફક્ત 2.5 લીટર ઓક્સિજન વડે જ ઉપર ચડી રહી હતી. આફ્ટર એ ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર. કે જેવા તેણે મારા રેગ્યુલેટર પર ઓક્સિજનનો પ્રવાહ વધાર્યો, આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટીપર સ્ટ્રેચીસ કમ્પેરેટિવલી ઇઝી. કે મને દરેક ઢાળ ખૂબ જ સહેલા લાગવા લાગ્યા. ફરીથી સેન્ટેન્સ કે જેવા તેણે મારા રેગ્યુલેટર પર ઓક્સિજનનો પ્રવાહ વધાર્યો કે મને તરત જ દરેક ઢાળ સંપૂર્ણપણે સહેલા લાગવા લાગ્યા. તો સહેલા કેમ લાગ્યા? તો કે ઓછો ઓક્સિજન વાપરીએ તો શરીરની અંદર એટલું દબાણ આવે એમ, વ્યવસ્થિત આપણે ચાલી ન હગી. પણ ઓક્સિજન એટલે કે આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા પ્રોસેસ વ્યવસ્થિત હોય, શરીર આપણું દબાતું ન હોય, શ્વાસે વ્યવસ્થિત લઈ શકતા હોય તો આપણે ફ્રીલી રીતે ચાલી શકીએ. એટલે ઓછો ઓક્સિજન વાપરી તો આપણે શરીર એટલું કામ કરે નહીં, ચાલી વ્યવસ્થિત ન શકીએ. એટલે એટલા માટે આ ઓક્સિજનનો પ્રવાહ વધાર્યો તો બચેન્દ્રી પાલને પછી તો એમ લાગ્યું કે આ ઢાળ તો ખૂબ જ સહેલા, કે આસાનીથી તે જગ્યાએ આપણે પહોંચી જશું એમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જે પેરેગ્રાફ્સ જોયા તેના સ્પેલિંગ સારી રીતે તૈયાર કરી લેશો.
કારણ કે આના જે સેન્ટેન્સ છે લાંબા છે અને સમજવા પણ ક્યારેક અઘરા હોય, તો એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ સ્પેલિંગ તૈયાર કરી વિડીયોને જોઈ અને એ સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય ગુરુદેવ.